अन्य समाचार पर बात करीશું ભરૂચથી। ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામમાં 39 વર્ષીય સુરેશભાઈ રામુભાઈ રાઠોડનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું છે। તેઓ ખેતમજૂરી કામ કરી રહ્યા હતા અને સાંજના 5:30 વાગે ખેતમાં કામ કરતા હતા ત્યારે બકરા ચારવા આવેલા એક વ્યક્તિએ તેમને નદીની કેનાલમાં પડેલા જોઈને ગામમાં જાણ કરવામાં આવી હતી। ગામવાળાઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી તેઓ પાણીમાં ડૂબી ગયા હતા અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમને ખેંચની બીમારી હતી, જેના કારણે તેઓ પડી ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા। જ્યાં ઘટનાની જાણ આમોદ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી। મૃતદેહ ઉપર કબજો મેળવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। પરિવાર અને ગામના લોકો ખૂબ શોકમાં મુકાયા હતા। આ મોત પછી તેમના પરિવારને મૃતદેહ સોંપી પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, KTV વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમસ્યા તમારી અને ખબર અમારી લઈને આજે અમે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં આમોદ તાલુકાના કોલવણા ગામની અંદર એક મૃત્યુ નિપજ્યું છે। જે કહેવામાં આવે છે કે સુરેશભાઈ રાઠોડ નામના 39 વર્ષીય યુવકનું આ મોત થયું છે, જે પાણીની કેનલની અંદર ડૂબી જવાથી તેમનું મોત થયું છે। વધુમાં આપણે વાત કરીએ તો આ વ્યક્તિ જે ખેત મજૂરી કરે છે અને તેઓ પાણીની કેનલમાં બેઠા હશે કે પછી ત્યાં ફરવા માટે ગયા હોય તેવી જગ્યાની ઉપર તેમનું મોત નીપજ્યું હતું, જ્યાં કોઈ બકરા ચરાવનાર વ્યક્તિએ આ તેમની ડેડ બોડી જોઈ હતી અને ગામના લોકોને તેમને જાણ કરી હતી। ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમની મદદથી તેમણે આમોદ પોલીસનો સંકલ્પ સાધીને આમોદ પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી હતી। આમોદ પોલીસ તાત્કાલિક ત્યાં આગળ આવી પહોંચી અને મૃતદેહ ઉપર કબજો મેળવ્યો હતો અને તે મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી હતી। તેવાની અંદર આપણી સાથે તેમના જે સગા સંબંધી છે તેઓ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલની અંદર તેમની ડેડ બોડી લેવા માટે આવી પહોંચ્યા છે। આપણે તેમને પણ પૂછીશું, કારણ કે ત્યાં આગળ પાણી ખૂબ જ ઓછું હતું, તે પાણીની અંદર આ ગુઠણસામાં પાણીની અંદર તેમનું મોત નીપજ્યું હતું। શું કારણ બની શકે છે કાકા કે ખૂબ જ ઓછું પાણી હતું? તમે તેમના ઘરમાંથી છો, સૌથી પહેલા તો તે આજે મૃત્યુ પામ્યા છે સુરેશભાઈ, તે તમારા શું થાય છે? કે અમારા બને થાય છે, હવે એ કંઈક ફરવા જ્યાં હશે ને બેઠા હશે એ બાજુ ને એમને આ ચક્કરની બીમારી હતી। આ ચક્કરની બીમારીથી અંદર કંઈ પડી ગયા છે, પછી એ પાણીમાંથી એમનેથી કંઈ નીકળાયું નહીં। પછી હવે અમારા ગામના કંઈ ઓફ થઈ ગયા અંદર ને અંદર, પછી આ બકરો ચારવા ગયા હતા, એ ભાઈએ આવીને જાણ કરી તો અમે ત્યાં પછી ગયા તો અમને એ ભાઈએ જાણ કરી હતી, અમે પાછા બીજા ભાઈને જાણ કરી અમે। પછી એ ભાઈએ પાછા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો આમોદ, એ પોલીસ ત્યાં આવી જાય આમોદ અને કોલવણા ને પછી એમને બહાર કાઢ્યા, બહાર કાઢીને પછી અહીંયા લાવ્યા આમોદ। આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ પર કબજો મેળવીને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી હતી। ત્યાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા બાદ તેમનો જો પોસ્ટમોર્ટમ છે તે કામગીરી આમોદ પોલીસે હાથ ધરી હતી। જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો તેમના પરિવારજનો પણ અત્યારે હાલની અંદર આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં તેમના પરિવારજનોમાં અને ગામના જે લોકો અહીં આગળ આવી ગયા છે તે લોકોની અંદર મોતનું અત્યારે જે કહી શકાય છે કે જે આ જે મોત નીપજ્યું છે, જવાન મોત કહી શકાય છે કે 39 વર્ષીય વ્યક્તિનું આ જે મોત થયું છે તેને લઈને અત્યારે હાલની અંદર તેમની અંદર ગમગીની જોવા મળી રહી છે। આ જે શોકનું માહોલ, જે શોકનું મોજું અત્યારે તેમની અંદર જોવા મળી રહ્યું છે। અત્યારે હાલની અંદર તેમની બોડીને PM અર્થે ખસેડવામાં આવી છે અને ત્યારબાદ આમોદ પોલીસ દ્વારા તેમને અહીં આગળ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી તેમનો મૃતદેહ સોંપવામાં આવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। નમસ્કાર દર્શક મિત્રો, KTV વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમસ્યા તમારી અને ખબર અમારી લઈને